ઓકે વિદ્યાર્થી મિત્રો, શું થશે? કાર્બોહાઈડ્રેટ્સ ચાલે છે આપણું. કાર્બોહાઈડ્રેટ્સમાં મોનોસેકેરાઇડ ગઈકાલે મેં ભણાવી દીધું હતું. આજે જે આપણે લઈશું મોનોસેકેરાઇડમાં ગ્લુકોઝની રિએક્શનો છે એ વસ્તુ તમને આજે કરાવવી પડશે કે ગ્લુકોઝનું સ્ટ્રક્ચર જે છે એ ગ્લુકોઝનું સ્ટ્રક્ચર એકચ્યુઅલીમાં આવ્યું કેવી રીતે છે. તો એ કઈ રીતે લેશું? તો ગ્લુકોઝ પહેલા તો ક્યાં મળે છે, કઈ રીતે મળી આવે છે, એને આપણે ફોર્મેશન કેવી રીતે કરી શકીએ, એને બનાવી કેવી રીતે શકીએ, પ્લસ એમાં પછી જે આલ્ડીહાઇડ ગ્રુપ છે, કીટોન ગ્રુપ છે, હાઇડ્રોક્સિલ ગ્રુપ છે, કાર્બોનિલ ગ્રુપ છે, એ બધા ગ્રુપ જે પ્રેઝન્ટ છે, સ્ટ્રેટ ચેઇન છે, તો આ બધી વસ્તુઓ જે છે આમાં પ્રેઝન્ટ કેવી રીતે છે એ બધી રિએક્શનો જોવાની છે કે આ રિએક્શન કરવાથી આ વસ્તુ ખબર પડી કે ગ્લુકોઝમાં આ હાઇડ્રોક્સિલ ગ્રુપ છે, આલ્ડીહાઇડ ગ્રુપ છે, કે કાર્બોનિલ ગ્રુપ છે, કે 5 કાર્બનની ચેન છે, કે 6 કાર્બનની ચેન છે, કે 5 હાઇડ્રોક્સિલ ગ્રુપ તમારા જુદા જુદા કાર્બન સાથે અટેચ છે. તો આ બધી વસ્તુ તમારે આજે કરવાની છે. ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ બે વસ્તુ કરો કેમ કે આપણને બે ટોપિક આપેલા છે, એક પેન્ટોઝ અને એક હેક્ઝોઝ. ઠીક છે, તો હેક્ઝોઝમાં આપણો ગ્લુકોઝ છે અને પેન્ટોઝમાં આપણો આવશે પાયરેનોઝનું જે આવે છે સ્ટ્રક્ચર. બરાબર, પાયરેનોઝનું સ્ટ્રક્ચર આવે છે 6 મેમ્બર રિંગ વાળું, તો એ જે છે ગ્લુકોઝમાં જાય છે અને જ્યારે પેન્ટોઝનું જે છે પેન્ટોઝ જે આવશે તમારું ફ્રુક્ટોઝનું આવશે. ઠીક છે, ઓકે. ધેન કાર્બોહાઈડ્રેટ્સ ચાલે છે. કાર્બોહાઈડ્રેટ્સ હવે કાર્બોહાઈડ્રેટ્સમાં મોનોસેકેરાઇડમાં આપણે આજે જોવાનું છે મોનોસેકેરાઇડમાં એક લીધેલો કયો, તો કે આલ્ડીહાઇડ ગ્રુપ વાળો, આલ્ડીહાઇડ ફંક્શનલ ગ્રુપ વાળો. કયો? આલ્ડીહાઇડ ફંક્શનલ ગ્રુપ વાળો. કોણ છે? એ ગ્લુકોઝ. કયો છે? ગ્લુકોઝ. તો ગ્લુકોઝ વિશે આપણે અભ્યાસ કરવાનો છે. C6H12O6 આના વિશે અભ્યાસ કરવાનો છે. તો ફર્સ્ટ ઓફ ઓલ ગઈકાલે જેમ કરેલું ત્યાંથી સ્ટાર્ટ કરીએ કે એકચ્યુઅલીમાં ગ્લુકોઝ ક્યાંથી મળી આવે છે. તો ગ્લુકોઝ જનરલી તમને ખબર છે કે મીઠા ફળોમાંથી મળે છે, મધમાંથી. આ તો જનરલ વસ્તુ છે, બધા જાણે છે. મીઠા ફળોમાંથી મળે, મધમાંથી મળે અને પાકી દ્રાક્ષમાં વધારે પ્રમાણમાં. પરંતુ જો આપણે ઔદ્યોગિક દ્રષ્ટિએ બનાવવા માંગીએ તો કેવી રીતે બનાવી શકાય? તો પહેલા તો એક વસ્તુ તમને કહી દઉં, સુક્રોઝ, શર્કરા જે છે C12H22O11 છે, તો એને જો આપણે મંદ સલ્ફ્યુરિક એસિડ યા ફિર મંદ HCl ની પ્રેઝન્સમાં આલ્કોહોલી દ્રાવણની હાજરીમાં જો રિએક્શન કરવામાં આવે તો ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ સામાન્ય રીતે સરખા પ્રમાણમાં છૂટા પડી જશે. એક મેથડ થશે. બરાબર, તો બનાવટ પ્રિપરેશન પેલા લઈ લઈએ. કઈ રીતે આવશે? પ્રિપેરેશન ગુજરાતીમાં લઈ લેશું ને, બનાવટ. બધી વસ્તુ બનાવવામાં આવશે આજે. ઓકે, બધું જ શીખવાડવામાં આવશે કે કોણ કેવી રીતે છે, કેવી રીતે અટેચ છે. ઠીક છે, એટલે કે શું બનાવવામાં આવશે? તો કે 1 2 3 4 5 અને આ 6. અહીંયા CH2OH છે, અહીંયા OH છે, OH છે, અહીંયા H, અહીંયા OH, OH, H અને અહીંયા CHO. H. હવે જોવાનું શું છે? ફર્સ્ટ ઓફ ઓલ તો આ ગ્લુકોઝ બનશે કેવી રીતે એ વસ્તુ જોઈ લઈશું. C6H12O6. ત્યારબાદ સાબિતી શું કરવાની છે? સાબિત કરના આપને કો કે આમાં જે છે આખી ચેન જે છે કેવી છે? સ્ટ્રેટ ચેન છે. કેવી ચેન છે? સ્ટ્રેટ, સીધી સરળ શૃંખલા છે. બીજી વસ્તુ તો કે આમાં જે છે એ સ્ટ્રેટ ચેન છે અને આમાં કાર્બોનિલ ગ્રુપ પણ છે. સ્ટેપ બાય સ્ટેપ જઈએ. કાર્બોનિલ ગ્રુપ પણ છે. કાર્બોનિલ ગ્રુપ કઈ રીતે? C ડબલ બોન્ડ O અને H. અહીંયા બનશે. આને છૂટું પાડીને લખો તો લખાઈ દો. ચાલો, ડબલ બોન્ડ O અને H. એટલે આ વસ્તુ. ત્યારબાદ તો કે આની અંદર
CHO આ આખો આલ્ડીહાઇડ ગ્રુપ પણ છે. બરાબર. ત્રીજી વસ્તુ, ચોથી વસ્તુ કઈ સાબિત કરવી પડશે? તો કે અહીંયા જે છે 1 2 3 4 5 અને 6 બરાબર છે. તો અહીંયા એક બીજી વસ્તુ છે, 5 નંબર પર લઈ લઈએ કે આ તમારો પ્રાઇમરી આલ્કોહોલ છે. તો અહીંયા પ્રાઇમરી આલ્કોહોલ છે એ પણ તમારે સાબિત કરવો પડશે. બરાબર. આલ્ડીહાઇડ ગ્રુપ છે, આલ્કોહોલ છે, એ વસ્તુ સાબિત કરી દેશું. ત્યારબાદ બીજી વસ્તુ કઈ સાબિત કરવામાં આવશે? તો કે અહીંયા જે કાર્બન જે છે એ કાર્બન પર OH ગ્રુપ જે જોડાયેલા છે, તમે જુઓ OH ગ્રુપ બધા અલગ અલગ કાર્બન પાસે જોડાયેલા છે. તો OH ગ્રુપ 5 કાર્બન પાસે 5 OH ગ્રુપ તમે જોશો 1 2 3 4 બરાબર અને 5. ઓકે, આ વસ્તુ થશે. તો આટલી વસ્તુ આપણે સાબિત કરવાની છે. કઈ વસ્તુ બાકી હોય તો હું તમને કહી દઉં કે કઈ વસ્તુ બાકી રહી ગઈ છે. બરાબર. તો એ વસ્તુ બાકી રહેશે કે પ્રાઇમરી આલ્કોહોલ થઈ ગઈ, બીજી વસ્તુ થઈ ગઈ 5 કાર્બન થઈ ગયા, બીજી વસ્તુ કે આલ્ડીહાઇડ થઈ ગયું, ત્રીજી વસ્તુ તમારું જે છે કાર્બોનિલ ગ્રુપ પણ થઈ ગયો અને સ્ટ્રેટ ચેન છે એ પણ થઈ ગયું છે. ઓકે, બસ તો આટલી વસ્તુ આપણે સાબિત કરવાની છે. આ વસ્તુ પણ આના માટે રિએક્શન આપણે બધે કરવી પડશે. ઓકે, ચાલો. તો ફર્સ્ટ ઓફ ઓલ પ્રિપેરેશન, પેલું પ્રિપેરેશન કેવી રીતે કે સુક્રોઝમાંથી કેવી રીતે બનાવવાનું છે? ફર્સ્ટ ઓફ ઓલ કીધું મેં સુક્રોઝથી શું કરવાનું છે? તો કે ડાયલ્યુટ H2SO સલ્ફ્યુરિક એસિડ યા ફિર ડાયલ્યુટ HCl ની પ્રેઝન્સમાં આલ્કોહોલીય સોલ્યુશન સાથે જો હું રિએક્ટ કરું તો સરખા પ્રમાણમાં ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ મળશે. ઓકે, ધેન અહીંયા લઈએ ફ્રોમ સુક્રોઝ. બરાબર. સુક્રોઝ છે આપણો C12H22O11. એની રિએક્શન કરવાની છે. H+ લખી દઉં છું ખાલી H+ અને આલ્કો વોટર મોલેક્યુલ લેવો પડશે ને, વોટર મોલેક્યુલ લેવો પડશે. અને કોણ જોઈશે? તો કે H+ જોઈશે. એસિડ ની પ્રેઝન્સમાં રિએક્શન થશે. તમે સલ્ફ્યુરિક એસિડ લખી શકો યા ફિર ડાયલ્યુટ HCl લખી શકો. અને આલ્કોહોલિક સોલ્યુશન લો. હવે આલ્કોહોલિક સોલ્યુશન ની તમે રિએક્શન કરશો એટલે તમને અહીંયા શું મળશે? તો કે C6H12O6 અને C6H12O6. આ વસ્તુ તમને મળવાની છે. તો કે ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ કોણ છે? ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ સરખા પ્રમાણમાં મળશે. આ બધી જ રિએક્શન હું તમને બતાવીશ. પહેલા જો ફર્સ્ટ ઓફ ઓલ આ વસ્તુ જોઈ લઈએ. ઇમ્પોર્ટન્ટ વસ્તુ જે છે એ પણ કરાવી દઈશ. બધું ઇમ્પોર્ટન્ટ જ છે એમ સમજો ને. આમે આપણને ક્યાં ખબર છે કે કઈ વસ્તુ ક્યાં આવે છે. ઓકે, પ્રિપરેશન નંબર 2 ફ્રોમ या फिर हाइड्रोलिसिस ऑफ स्टार्च या फिर सेल्यूलोज. ओके, स्टार्च અને સેલ્યુલોઝના જળ વિભાજનથી. ઓકે, કઈ રીતે? જળ વિભાજનથી. આ રીતે છે. તો બનાવી દઈએ સ્ટાર્ચ અને સેલ્યુલોઝ. તો થશે તમારો સ્ટાર્ચ યા સેલ્યુલોઝ બનશે C6H10O5 n ટાઈમ્સ. કેટલા ટાઈમ્સ લેવું પડશે? તો કે n ટાઈમ્સ લેવું પડશે. તમે અહીંયા લો કોઈ ફેર પડવાનો નથી. n ટાઈમ્સ લઈ લો. એની રિએક્શન વોટર મોલેક્યુલ સાથે કરાવશો, હાઇડ્રોલિસિસ કરાવશો. અહીંયા એક ચોક્કસ ટેમ્પરેચર લેવું પડે છે કે 293 કેલ્વિન ટેમ્પરેચર અને યોગ્ય વાતાવરણ દબાણ. તો અહીંયા જે છે કેટલું લેવું પડશે? તો કે 293 કેલ્વિન અને 2 or 3 એટમોસ્ફિયર એટોમિક વાતાવરણ દબાણ. અને અહીંયા બનશે
તો કે n ટાઈમ્સ ઓફ C6H12O6 ગ્લુકોઝ બનશે, અહીંયા ગ્લુકોઝ બની જશે. બરાબર, આ થઈ ગયો તમારો સ્ટાર્ચ યા ફિર સેલ્યુલોઝ. આનું સ્ટ્રક્ચર છે. હવે સ્ટાર્ચ અને સેલ્યુલોઝ શું છે? પોલિસેકેરાઇડ છે. ગઈકાલે અહીંયા બતાવ્યું હતું કે પોલિસેકેરાઇડ જો છે, તો આ પોલિસેકેરાઇડ માંથી તમે શું બનાવી શકો છો? ગ્લુકોઝ. ગ્લુકોઝ એ તમારો મોનોસેકેરાઇડ છે. ધેટ મીન્સ કે એમ કહેવાય કે સ્ટાર્ચ અને સેલ્યુલોઝ જો છે, તો સ્ટાર્ચ અને સેલ્યુલોઝ નો મોનોમર કોણ? મોનોમર એ રહેશે આપણો ગ્લુકોઝ રહેશે. ઠીક છે, મોનોમર. મોનોમર માંથી તમે ગ્લુકોઝ માંથી પોલિસેકેરાઇડ સુધી જઈ શકો છો. એક મોનોમર બીજા મોનોમર સાથે રિએક્શન કરીને ડાયમોનોમર બનશે, ટ્રાઇમર, ટેટ્રામર બનશે, રીતે પોલિમર બનાવી દેશે. ઠીક છે, તો આ જે વસ્તુ જે છે તમારું સ્ટાર્ચ અને સેલ્યુલોઝ છે. સ્ટાર્ચ અને સેલ્યુલોઝ છે. હવે આટલી વસ્તુ થઈ. બીજી એક વાત છે કે જેટલી વસ્તુ જરૂરી છે અહીંયા લખી દઉં છું કે આ જે છે ગ્લુકોઝ, ગ્લુકોઝ કોનો મોનોમર છે? તો કે સેલ્યુલોઝ અને સ્ટાર્ચનો. બીજી વસ્તુ તો કે આ જે ગ્લુકોઝ છે એ ગ્લુકોઝ ને આલ્ડોહેક્સોઝ કહેવામાં આવે. આલ્ડોહેક્સોઝ કહેવામાં આવે. અને આ ગ્લુકોઝ ને ડેક્સ્ટ્રોઝ પણ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? યાદ રાખજો. શું કહેવામાં આવે છે ગ્લુકોઝ ને? ડેક્સ્ટ્રોઝ પણ કહેવામાં આવે છે. આટલી વસ્તુ છે. આટલી બેઝિક વસ્તુ તો આનું બનાવટ છે. હવે એના જે છે એકચ્યુઅલીમાં આ આખું બધું સ્ટ્રક્ચર કેવી રીતે આવ્યું છે એ વસ્તુ જોવાની છે. ફર્સ્ટ ઓફ ઓલ તમે સમજો કે મોનોસેકેરાઇડ ભણવાનું છે. મોનોસેકેરાઇડમાં ગ્લુકોઝ જોવાનું છે. ગ્લુકોઝમાં તમારે પ્રિપરેશન પહેલા બને કે તમે શેનામાંથી બનાવી? ફ્રોમ સુક્રોઝ. તો સુક્રોઝ આપણો આ થઈ ગયો C12H22O11. એનું આલ્કોહોલિક સોલ્યુશન સાથે એસિડની પ્રેઝન્સમાં રિએક્શન કરશો તો ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ મળી જશે. સ્ટાર્ચ અને સેલ્યુલોઝનું હાઇડ્રોલિસિસ કરશો 293 કેલ્વિન ટેમ્પરેચરે, તો તમને શું મળશે? તો કે ગ્લુકોઝ તમને મળી જશે. આ ગ્લુકોઝ જે છે એ આલ્ડોહેક્સોઝ છે, એટલે કે આલ્ડીહાઇડ ગ્રુપ અહીંયા પ્રેઝન્ટ છે. અહીંયા તમને ખબર છે કે CHO મેં અહીંયા બતાવી દીધું છે. બીજી વસ્તુ તો કે આને ડેક્સ્ટ્રોઝ પણ કહેવામાં આવે છે. એક માર્ક્સ માટે ખાસ યાદ રાખજો. હવે આને ઇરેઝ કરીએ અને આની જે એકચ્યુઅલીમાં જે છે, હવે તમને વસ્તુ શું કહેવા માંગુ છું, સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લેજો આગળથી. બરાબર છે, પોઝ કરીને. હવે ચાલો, ઘણી બધી પ્રક્રિયાઓ, ઘણા બધા એક્સપેરિમેન્ટ પછી ખબર પડી કે ગ્લુકોઝનું જે બંધારણ છે, સ્ટ્રક્ચર ઓફ ગ્લુકોઝ, શું કહું છું? સ્ટ્રક્ચર ઓફ ગ્લુકોઝ એ કંઈક આ પ્રમાણે મળે છે. સ્ટ્રક્ચર ઓફ ગ્લુકોઝ જે છે એ કઈ રીતે મળે છે? આ પ્રમાણે કંઈક મળે છે. તો એકચ્યુઅલીમાં આ સ્ટ્રક્ચરને સાબિત કરવા માટે કંઈક પુરાવા જોઈશે, તો એ પુરાવા આપણે જોવાના છે. તો ફર્સ્ટ ઓફ ઓલ જે છે કે એનું અણુસૂત્ર, મોલેક્યુલર ફોર્મ્યુલા, તો કે ગ્લુકોઝ છે આપણી પાસે, તો ગ્લુકોઝનું મોલેક્યુલર ફોર્મ્યુલા, અણુસૂત્ર શું છે? તો કે C6H12O6. પહેલી વસ્તુ આપણે એ સાબિત કરવાની છે કે ગ્લુકોઝ જે છે એ સરળ શૃંખલામાં છે. એ લોકોએ ઘણા બધા એક્સપેરિમેન્ટ કર્યા છે. આપણે એની સાથે કઈ લાગતું વળગતું નથી. આપણે ખાલી કઈ વસ્તુ જોવાની છે કે કાર્બન 6 મેમ્બર રિંગ છે, સોરી 6 કાર્બનની ચેન છે, એ મારે સાબિત કરવાનું છે. તો એ લોકોએ ઘણા બધા એક્સપેરિમેન્ટ કર્યા હશે. પછી આપણને ફાઇનલી એક રિએક્શન મળી. તો એ રિએક્શન કઈ છે? તો કે પહેલી વસ્તુ સ્ટ્રેટ ચેન. સ્ટ્રેટ
ચેન કે ગ્લુકોઝમાં 6 કાર્બનની સરળ શૃંખલા છે. આ સાબિત કરો. તો કઈ રીતે સાબિત કરીશું? તો કે એ સાબિત થશે તમારી હા અને આ ગ્લુકોઝને આપણે આ રીતે બી દર્શાવી દઈશું કે આ છે ને એક જોજો 1 2 3 અને 4 તો એને CHO આ રીતે લખીશું CHO CHOH CHOH 4 અને CH2OH આ રીતે આપણે દર્શાવી દેશું. ઠીક છે, આ રીતે દર્શાવી દેશું. હવે આ વસ્તુ સાબિત કરવાની કે આ સીધી લાંબી શૃંખલા છે, સરળ ચેન છે, મને સાબિત કરી બતાવો. બરાબર, તો પહેલું તો કોની સાથે રિએક્શન કરવાની છે? તો કે ગ્લુકોઝની. હું તમને કહી દઉં કે ગ્લુકોઝની હાઇડ્રોજન આયોડાઇડ સાથે રિએક્શન કરીશું અને એને હીટ કરીશું તો આપણને સીધી ચેન મળશે, એન હેક્ઝન મળે છે. ધેટ મીન્સ એ સાબિત થશે કે અહીંયા જે છે કાર્બન ગ્લુકોઝ જે છે એ 6 કાર્બનની સ્ટ્રેટ ચેન છે. ઓકે, તો અહીંયા જે કોની સાથે રિએક્શન કરવાની છે? તો કે CHO ગ્લુકોઝ, યાદ રાખજો CHOH 4 CH2OH. એની રિએક્શન કોની સાથે કરવાની છે? તો કે એની જે રિએક્શન છે એ રિએક્શન થશે HI સાથે અને હીટ કરવાનું છે. જો આની સાથે હીટ કરીશું, હાઇડ્રોજન આયોડાઇડ સાથે હીટ કરીશું તો શું બનશે? CH2 સોરી CH3 CH2 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 1 2 3 4 5 અને 6 તો આ બને છે N હેક્ઝેન. શું બને છે? N હેક્ઝેન. અને આ વસ્તુ સાબિત કરે છે કે ગ્લુકોઝમાં 6 કાર્બનની ચેન છે. ઠીક છે, હવે આપણે શું સાબિત કરવાનું છે? બીજી વસ્તુ. આ સ્ટ્રેટ ચેન સાબિત થઈ ગઈ. ઓકે, કઈ રીતે? કે HI સાથે રિએક્શન થઈ. હવે મારે એ સાબિત કરવાનું છે કે સાબિત કરો કે ગ્લુકોઝમાં ઇન ગ્લુકોઝ કે ગ્લુકોઝમાં કાર્બોનિલ ગ્રુપ, આ કયો ગ્રુપ છે? કાર્બોનિલ. કાર્બોનિલ સમૂહ હાજર છે. હવે કાર્બોનિલ સમૂહ હાજર છે એના માટે શું કરીશું? તો ગ્લુકોઝની કોની સાથે રિએક્શન કરાવીશું? તો ગ્લુકોઝની હાઇડ્રોક્સિલ એમાઇન અને હાઇડ્રોજન સાયનાઇડ સાથે રિએક્શન કરાવીશું. તો ગ્લુકોઝની હાઇડ્રોજન સાયનાઇડ સાથે રિએક્શન કરી તો સાયનોહાઇડ્રીન બનાવશે અને હાઇડ્રોક્સિલ એમાઇન સાથે રિએક્શન કરાવીશું તો ઓક્ઝાઇમ બનાવશે. અને એ વસ્તુ સાબિત કરે છે કે અહીંયા ઓક્ઝાઇમ બને છે અને સાયનોહાઇડ્રીન બને છે. એ વસ્તુ સાબિત કરે છે કે અહીંયા कार्बोनिल ग्रुप છે. ओके, देन आ जाओ मेरे बच्चों. तो के CHO CHOH 4 અહીંયા આવશે CH2OH. ફર્સ્ટ ઓફ ઓલ પહેલા રિએક્શન કોની સાથે કરવાની છે? આ રીતે કરીએ ને NH2OH. આ થઈ ગયો આપણો ગ્લુકોઝ. આ થઈ ગયો તમારો હાઇડ્રોક્સિલ એમાઇન. શું થઈ ગયું? હાઇડ્રોક્સિલ એમાઇન. આની સાથે રિએક્શન થશે એટલે બનશે જુજો. હવે આને છેડવાનું નથી, અહીંયા છે હાઇડ્રોક્સિલ ગ્રુપ. તમારો કાર્બોનિલ ગ્રુપ ઉપર છે એટલે નીચેવાળા સાથે કોઈ છેડખાની કરવાની નથી. તમારી જે પણ રિએક્શન થશે એ ક્યાં થશે? તો કે આટલા ભાગમાં થશે. ક્યાં થશે? ઉપરવાળા ભાગમાં થશે. કે અહીંયા છે ને C ડબલ બોન્ડ O અને H. ઓકે, તો અહીંયા શું બનશે? તો કે આ તો એઝ ઇટ ઇઝ આવશે આપણો CHOH 4 આખું છે ને બેટા CHOH 4 છેદમાં સોરી CH2OH અને અહીંયા આવશે CH ડબલ બોન્ડ NOH.
આ થશે ઓક્ઝાઇમ. શું બન્યો? આ તમારો ઓક્ઝાઇમ. બીજી વાત, આ જ વસ્તુમાં છે, બીજું કોની સાથે રિએક્શન કરવાનું છે? સાયનોહાઇડ્રીન સાથે. તો CHOCHOH for CH2OH. ઠીક છે, ઇરેઝ કરવું પડશે કેમ કે હું તમને કહું છું બોર્ડમાં થોડું પહોંચી વળાતું નથી. ઓકે, દેન અહીંયા જે છે સાયનોહાઇડ્રીન એટલે હાઇડ્રોજન સાયનાઇડ સાથે રિએક્શન કરીશું. હાઇડ્રોજન સાયનાઇડ સાથે રિએક્શન કરીશું એટલે શું બનશે? CHOH for CH2OH અને અહીંયા બની જશે CHOH અને CN બનશે. આ વસ્તુ બનવાની છે અને આપણે કહીશું સાયનોહાઇડ્રીન કહીશું. ઠીક છે, તો આ વસ્તુ શું સાબિત કરે છે? તમે આની સાથે રિએક્શન કરીને શું સાબિત કરવા માંગો છો? શું સાબિત કરવા માંગો છો? તો પહેલી વસ્તુ તો કે હાઇડ્રોજન આયોડાઇડ સાથે રિએક્શન થઈ આને ઇરેઝ કરવાનું છે. ઓકે, તો યાદ રાખજો, હાઇડ્રોજન આયોડાઇડ સાથે રિએક્શન કર્યું તો એને હેક્સેન મળે. ધેટ મીન્સ કે ગ્લુકોઝ જે છે 6 કાર્બનની સ્ટ્રેટ ચેન છે. ઓકે, ડન. દૂસરી વાત, તો બીજી વાત એ છે તમારી કે જ્યારે ગ્લુકોઝની હાઇડ્રોક્સિલ એમાઇન સાથે રિએક્શન કરું તો ઓક્ઝાઇમ મળે છે. તો આ શું સાબિત કરે છે? કે આમાં જે છે અહીંયા કાર્બોનિલ ગ્રુપ છે, CO ગ્રુપ છે. આ સાબિત કરે છે, આની સાબિતી આપે છે. બીજી વસ્તુ તો કે હાઇડ્રોજન સાયનાઇડ સાથે જો રિએક્શન કરું ને તો પણ મને શું મળે છે અહીંયા? તો કે અહીંયા સાયનોહાઇડ્રીન મળે છે. ઉપર ચેન્જ કરવાનું છે, નીચે કશું કરવાનું નથી, ધ્યાન આપજો. તો આ સાબિતી પણ શું આપે છે? તો કે આ જે છે ગ્લુકોઝમાં મારો કાર્બોનિલ ગ્રુપ છે એ વસ્તુની સાબિતી આપે છે. ઠીક છે, તો આટલી વસ્તુ બે જે છે પુરાવા છે એના તમે સ્ક્રીનશોટ લઈ લો, આગળ તમને લઈ જાઉં. હવે જે છે સાબિત એ કરવાનું છે કે હવે સાબિત એ કરીશું કે ગ્લુકોઝમાં આલ્ડીહાઇડ ગ્રુપ છે, CHO ગ્રુપ છે. આલ્ડીહાઇડ ગ્રુપ છે, કઈ રીતે સાબિત થાય? ઓક્સિડેશન દ્વારા. પાર્શિયલી ઓક્સિડેશન કરશું ડાયલ્યુટ ઓક્સિડાઇઝિંગ એજન્ટ સાથે તો શું બનશે? આલ્ડીહાઇડ નું કાર્બોક્સિલિક એસિડમાં. એક રૂલ્સ તમને ખબર ના હોય તો હું તમને કહી દઉં, તો કે જો આલ્કોહોલનું જો ઓક્સિડેશન કરવામાં આવે તો આલ્ડીહાઇડ બને. આલ્ડીહાઇડ નું જો મંદ ઓક્સિડાઇઝિંગ એજન્ટ હોય તો બરાબર છે, કાર્બોક્સિલિક એસિડમાં કન્વર્ટ થાય. હવે અહીંથી રિવર્સ તમારે જવું હોય તો કાર્બોક્સિલિક એસિડનું રિડક્શન કરો તો આલ્ડીહાઇડ મળે અને આલ્ડીહાઇડનું રિડક્શન કરો તો આલ્કોહોલ મળે. ઠીક છે, તો અહીંયા જો કાર્બોક્સિલિક એસિડ મળશે તો આપણને ખબર પડી જશે કે ગ્લુકોઝમાં કોણ છે? આલ્ડીહાઇડ ગ્રુપ પ્રેઝન્ટ છે. ઓકે, દેન આ જાઓ મેરે બચ્ચો. ત્રીજો પોઈન્ટ લઈએ કે ભાઈ પાસે કોણ છે પ્રેઝન્ટ ઇન CHO ग्रुप. साबित करो कि ग्लूकोजમાં किसमें ग्लूकोजમાં કોણ છે? આલ્ડીહાઇડ સમૂહ હાજર છે. તો પહેલા આપણે લઈ લીધો ગ્લુકોઝ CHO CH2OH. કોણ થઈ ગયો? ગ્લુકોઝ. ગ્લુકોઝની Br2 વોટર કોની સાથે પ્રક્રિયા કરીશું? Br2 વોટર સાથે પ્રક્રિયા કરીશું. એટલે કે આ છે માઇલ્ડ ઓક્સિડાઇઝિંગ એજન્ટ છે, એજન્ટ વિનોદ. આની સાથે છેડખાની કરવાની નથી, અહીંયા કોઈ છેડખાની કરવાની નથી. આલ્ડીહાઇડ માંથી શું બનશે હવે? તો કે CHO
અહીંયા હશે ને કે સર તમે બરાબર લખતા નથી. CHOH for CH2OH અને ઉપર બની જશે તમારો COOH. કાર્બોક્સિલિક એસિડ બની ગયો. તો આ જે કાર્બોક્સિલિક એસિડ બને છે એને કહીશું આપણે ગ્લુકોનિક એસિડ બને છે. શું સમજ્યા? ગ્લુકોઝની માઇલ્ડ ઓક્સિડાઇઝિંગ એજન્ટ સાથે રિએક્શન કરતા ગ્લુકોનિક એસિડ બને છે. તો અહીંયા શું થયું? આલ્ડીહાઇડમાંથી કાર્બોક્સિલિક એસિડ ઓક્સિડેશન થયું. ધેટ મીન્સ કે જો અહીંયા આલ્ડીહાઇડ પ્રેઝન્ટ હોય તો જ તમને એસિડ મળે. ઠીક છે? તો અહીંયા એ સાબિત થાય છે કે આપણા ગ્લુકોઝ બાયપાર્ટસે કોણ છે? તો કે આલ્ડીહાઇડ ગ્રુપ પ્રેઝન્ટ છે. બરાબર. એક બીજી વસ્તુ તો કે બીજી વસ્તુ એ સાબિત કરીએ કે 5 OH ગ્રુપ છે. કેટલા? 5 OH ગ્રુપ જુદા જુદા કાર્બન પાસે જોડાયેલા છે. બે બેજ બનશે કે બોર્ડનો યુઝ કરતા નથી ફાવતું ને? ઓકે. ચોથી વસ્તુ આ થઈ ગઈ. હવે આના પર આવી એસિટિલેશન કરવાનું છે. શું કરવાનું છે? એસિટાઇલેશન કરવાનું છે. એસિટાઇલેશન કરીશું. જોજો આમ તો દેખાય છે કે જુદું જુદું છે, જુદા જુદા છે, પણ આપણને ત્યારે થોડી ખબર હતી કે કાર્બન પર અલગ અલગ હાઇડ્રોક્સિલ ગ્રુપ જોડાયેલા છે, 5 પર અલગ અલગ જોડાયેલા છે. તો એ વસ્તુ સાબિતી અહીંયા જોઈએ છે કે તમને એમ સવાલ પૂછવામાં આવે છે કે કાર્બન ગ્લુકોઝમાં દરેક કાર્બન પર જુદા જુદા હાઇડ્રોક્સિલ સમૂહ છે, સાબિત કરો. કઈ રીતે ખબર પડશે? કઈ રિએક્શન છે? તો તમને ખબર હોવી જોઈએ કે અભી બાબાજી પડાયેગા ઇધર. ઠીક છે? તો એ રિએક્શન કરવી પડશે તમારે CHOCH for CH2OH. એ રિએક્શન તમારે કરવી પડશે એસિટાઇલેશન. ગુજરાતીમાં લખી દઈએ એસિટિલેશન. બરાબર. એસિટિલેશન માટે કોને લઈશું? એસિટિક એનહાઇડ્રાઇડ CH3COOCH3. આ કોણ છે? કોણ છે આ? એસિટિક એનહાઇડ્રાઇડ. ઓકે. એસિટિક એનહાઇડ્રાઇડ છે. એની સાથે તમે રિએક્શન કરશો એટલે શું બનશે તમારું? તો કે હવે ક્યાં છેડખાની નથી કરવાની, હવે ઉપર છેડખાની કરવાની નથી. તો શું બનશે? તો એસિટાઇલેશન થાય તો COCH3 જોડાય. આટલું આપણને ખબર છે. તો COCH3 આ બનશે. ચાર CHO અને નીચે બનશે CHCOCH3. 4 અને 5. CH2 શું બનશે? CH2CHO. ઉલટું થયું. અહીંયા એક રહી ગયું. આપણાથી મિસ્ટેક થઈ છે બાળકો. ચાલો જો CH આનો O CO CH3 CH2 O CO CH3. ઓકે. અહીંથી જો બ્રેક થશે ને, આમથી બ્રેક કરો કે આમથી બ્રેક કરો, તમારે કોઈને કોઈ COCH3 તો જોડાવાનું છે ને, ये वाला. ઠીક છે? અને ઉપર જશે તમારું કેટલા છે આ? 4. અને ઉપર જશે આપણો CHO. તો આ થઈ ગયો એસિટેટ. 4 ને 1 5. ધેટ મીન્સ કે અહીંયા શું બનાવે છે? આ પેન્ટા એસિટેટ બનાવે છે. શું બનાવે છે? પેન્ટા એસિટેટ બનાવે છે. તો અહીંયા એ વસ્તુ સાબિત થાય છે કે જો
અને તમારો હાઇડ્રોક્સિલ ગ્રુપ હશે તો જ તમારો OCO-CH3 જોડાવાનો છે. તો તમે એસિટિક એનહાઇડ્રાઇડ સાથે એસિટાઇલેશન કરો તો ખબર પડે કે અહીંયા 5 કાર્બન પાસે શું છે, 5 કાર્બન પાસે જુદા જુદા OH સમૂહ હાજર છે. ઓકે, ક્લિયર? ડન? ઓકે. હવે એક બીજી વસ્તુની સાબિતી કરવાની છે. 5 નંબર. 5 નંબરમાં શું સાબિતી કરીશું કે ગ્લુકોઝમાં પ્રાઇમરી આલ્કોહોલ પણ છે. साबित करो, प्रूव करो कि प्राइमरी अल्कोहल છે. तो कर देते हैं. अल्कोहल નું સમજો, ગ્લુકોઝ નું ક્યાં તો ગ્લુકોનિક એસિડ નું. શું કરીશું? ગ્લુકોઝ નું અથવા ગ્લુકોનિક એસિડ નું શું કરીશું? ઓક્સિડેશન કરીશું, સ્ટ્રોંગ ઓક્સિડેશન કરીશું. કેવું શું કરીશું? સ્ટ્રોંગ ઓક્સિડેશન કરીશું HNO3 વડે. ઓકે, તો પહેલા લઈ લઈએ આ બાજુ લઈએ ગ્લુકોઝ. ગ્લુકોનિક એસિડ ક્યાં છે? આનું. અને ગ્લુકોઝ આપણો આ બંનેનું ઓક્સિડેશન કરીશું HNO3 વડે. જુઓ, ગ્લુકોઝ લઈએ CHO, CHOH 4 CH2OH. ઓકે, આ બાજુ લઈએ ગ્લુકોનિક એસિડ એટલે આપણો આ COOH. અને ઓક્સિડેશન એટલે શું બનશે? કાર્બોક્સિલિક એસિડમાં કન્વર્ટ થશે. ઓકે, CHOH 4 CH2OH. આ બાજુથી રિએક્શન કરીએ, આ બાજુથી રિએક્શન કરીએ. HNO3 ઓક્સિડેશન કરીએ, સ્ટ્રોંગ ઓક્સિડાઇઝિંગ એજન્ટ HNO3 ઓક્સિડેશન. ઓકે, ઠીક છે. તો બનશે શું? ઓક્સિડેશન થાય એટલે શું થાય? આલ્કોહોલમાંથી કાર્બોક્સિલિક એસિડ, આલ્ડીહાઇડમાંથી કાર્બોક્સિલિક એસિડ. એટલે અહીંયા ચેન્જ કરો, અહીંયા ચેન્જ કરો, અહીંયા તો છે જ, અહીંયા ચેન્જ કરી નાખો તો બનશે અહીંયા COOH, CH અને નીચે શું ચેન્જ થઈ જશે? આમાંથી પણ અને આમાંથી પણ COOH. તો આ બની ગયો તમારો સેકેરિક એસિડ. અને આ સાબિત કરે છે કે અહીંયા જે છે પ્રાઇમરી આલ્કોહોલ પ્રેઝન્ટ છે. આટલી વસ્તુ છે. તો આટલી વસ્તુ તમારે સાબિત કરવાની હતી. હવે એક બીજી વસ્તુ તમને કહી દઉં કે આ જે ગ્લુકોઝ બનાવેલો છે ને, આ કયો ગ્લુકોઝ છે? ડી ગ્લુકોઝ છે. DL નોમેનક્લેચર માટે તમને જે છે આ અહીંયા જોઈ લઈએ. 1 2 3 4 5 અને 6. ઓકે, CH2OH OH OH H OHCHO H OH H H. હવે આ છે ડી ગ્લુકોઝ પ્લસ ડી ગ્લુકોઝ છે. હવે પ્લસ શું છે? પ્લેન પોલરાઇઝ લાઇટને ક્લોકવાઇઝ એન્ટી ક્લોકવાઇઝ ફરાવે. બરાબર છે. બીજી વસ્તુ, ધ્રુવીભૂત પ્રકાશને ડાબે જમણે ફરાવે લિવોડેક્સ્ટ્રો. ડી આ નોમેનક્લેચર છે, બીજું કંઈ નથી. કેવી રીતે કરવામાં આવે છે? ગ્લિસરાલ્ડીહાઇડ પરથી કરવામાં આવે. તો ગ્લિસરાલ્ડીહાઇડ પરથી કેવી રીતે કરવામાં આવે કે જો નીચેના કાર્બન પરથી ઉપરનો સેકન્ડ નંબરનો કાર્બનમાં OH સમૂહ તમારો જમણી બાજુ હોય, લાસ્ટ લેક્ચરમાં બતાવ્યું છે. તો એકચ્યુઅલીમાં બુકમાં પણ છે આ પ્રમાણે. તો કે અહીંયા છે કે તમે લો કે આ CHO લો, અહીંયા લો કાર્બન, અહીંયા તમારો CH2OH, અહીંયા OH અને અહીંયા H. આ લઈ લો, તમારો ગ્લિસરાલ્ડીહાઇડ થઈ ગયો. બરાબર. બીજો લઈએ આની સાથે અહીંયા COH CHO અને અહીંયા H અને અહીંયા CH2OH. તો અહીંયા નોમેનક્લેચરમાં કેવી રીતે કીધું છે કહી દઉં કે જો આ 1 2 1 2 તો સેકન્ડ નંબરના કાર્બન પાસે OH જો રાઈટ સાઈડ હોય તો D, આનામાં સેકન્ડ નંબરમાં કાર્બનમાં જો લેફ્ટ સાઈડ હોય તો આ બનશે L. તો આ પ્રમાણે આનું નોમેનક્લેચર કરવાનું છે, બાકીનું બીજું કશું છે નથી. તો હવે ખાલી આને જે છે પાયરીનો સાથે સરખાવવાનું છે. આપણા સિલેબસમાં જે છે હેક્ઝોઝ, પેન્ટોઝ, સાયક્લિક ફરાવવાનું છે, મ્યુટા રોટેશન, એ વસ્તુ બાકી છે. આખું રિવિઝન કરી નાખીએ.
પહેલા આપણે એનું જે શું બનાવ્યું તમે સ્ક્રીનશોટ લઈને થોડું સાઈડ પર હટી જાઉં છું, જો ખ્યાલ પડે તો લખી નાખજો, બરાબર છે. આ રિએક્શનો કેમ કરાવેલી છે કે આની સાથે કરવાથી આ બને, આની સાથે આ બને અને આનામાં આ પ્રેઝન્ટ છે એ વસ્તુ સાબિત થાય છે. તો પહેલી વસ્તુ ફર્સ્ટ ઓફ ઓલ શું વસ્તુ આવશે? પ્રિપરેશન સુક્રોઝમાંથી, બરાબર. સુક્રોઝમાંથી ગ્લુકોઝ ફ્રુક્ટોઝ મળ્યા, સલ્ફ્યુરિક એસિડ અને કોની પ્રેઝન્સમાં રિએક્શન કર્યું? HCl આલ્કોહોલિક દ્રાવણ. ઓકે. બીજી વસ્તુ સેલ્યુલોઝ અને સ્ટાર્ચનું હાઇડ્રોલિસિસ 293 કેલ્વિન ટેમ્પરેચરે, બરાબર છે. ગ્લુકોઝ મળ્યું n ટાઈમ્સ ઓફ, કેમ કે પોલિસેકેરાઇડ છે તો પોલિસેકેરાઇડનો મોનોસેકેરાઇડ ગ્લુકોઝ થયો એટલે સ્ટાર્ચ અને સેલ્યુલોઝનો ગ્લુકોઝ થયો ને. ઓકે. દેન ગ્લુકોઝને શું કહેવામાં આવે? ડેક્સ્ટ્રોઝ પણ કહેવામાં આવે. આલ્ડોઝ આલ્ડીહાઇડ ગ્રુપ છે એટલા માટે એને આલ્ડો હેક્ઝોઝ કીધો છે, બરાબર. આલ્ડો હેક્ઝોઝ કીધો છે. પછી એનું જે છે આપણે આખું પ્રૂવ કર્યું. પહેલા સ્ટ્રેટ ચેન HI સાથે રિએક્શન કરી હેક્ઝેન મળ્યો. બીજું હાઇડ્રોક્સિલેમાઇન અને હાઇડ્રોજન સાયનાઇડ સાથે રિએક્શન કર્યું, ઓક્ઝાઇમ સાયનોહાઇડ્રેટ મળ્યો. કોણ પ્રેઝન્ટ મળ્યો? કાર્બોનિલ ગ્રુપ. ઓકે. પાર્શિયલી ઓક્સિડાઇઝેશન કર્યું, માઇલ્ડ ઓક્સિડાઇઝિંગ એજન્ટ કોણ? બ્રોમિન જળ સાથે. ઉપરનો આલ્ડીહાઇડ COOH માં કન્વર્ટ થઈ ગયો. ગ્લુકોનિક એસિડ મળ્યું, ધેટ મીન્સ CHO ગ્રુપ પ્રેઝન્ટ છે. એસિટિક એનહાઇડ્રેટ સાથે રિએક્શન કર્યું, એસિટાઇલેશન કર્યું. પેન્ટલ શું મળ્યું આપણને? પેન્ટા એસિટેટ મળ્યું. ધેટ મીન્સ કે અહીંયા 5 કાર્બન પર OH ગ્રુપ અલગ અલગ જોડાયેલા છે. HC નાઇટ્રિક એસિડ સાથે રિએક્શન કર્યું. ઇધર ગયા ના ભી નાઇટ્રિક એસિડ સાથે, તો શું મળ્યું કે ઉપર નીચે બંને ફેરવી નાખ્યા. ક્યાં? કાર્બોક્સિલિક એસિડમાં. ધેટ મીન્સ કે અહીંયા જે છે પ્રાથમિક આલ્કોહોલ OH ગ્રુપ સાથે જોડાયેલો કાર્બન બીજા એક કાર્બન સાથે જોડાય છે, તો પ્રાથમિક આલ્કોહોલ પ્રેઝન્ટ છે એ વસ્તુ અહીંયા સાબિત થાય છે. અને DL નોમેનક્લેચરમાં વધારે એમાં કશું અંદર પડવાની જરૂર નથી. આલ્કોહોલ અને ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ આ જે છે સિસ્ટમ, આમાં તમારે નીચેના કાર્બન પછી સેકન્ડ નંબરનો કાર્બન જોવાનો, જમણી બાજુ OH ગ્રુપ મળે બીજા નંબરના કાર્બન પર તો D અને આ બાજુ મળે તો L નોમેનક્લેચર. ઠીક છે. લેફ્ટ સાઈડ મળે તો L, રાઈટ સાઈડ મળે તો D. પ્લસ માઇનસ નો ખેલ છે, તો કે પ્લસ તો ક્લોકવાઇઝ રોટેટ કરે, માઇનસ તો લીવો ડેક્સ્ટ્રો લીવો. એન્ટી ક્લોકવાઇઝ ડાબી બાજુ કોણાવર્તન કરે, જમણી બાજુ કોણાવર્તન કરે. આ બધી વસ્તુઓ છે. તો આ પ્રમાણે છે. તો ઓલમોસ્ટ લગભગ કાલના લેક્ચરમાં ગ્લુકોઝ પતી જશે, ફ્રુક્ટોઝ પતી જશે. ઓલમોસ્ટ 3 દિવસમાં કાર્બોહાઈડ્રેટ્સ પતાવી દઈશું, કેમ કે લગભગ છે ને એક્ઝામ નજીક આવવાની છે, બરાબર. મેં કશા એક વિડીયોમાં જોયું હતું કે એક્ઝામ 25 મે ની આજુબાજુ કંઈક છે. પ્રોપર મળ્યું નથી પણ માહિતી મળી છે. ઠીક છે. અને એક બીજી માહિતી પણ છે, નેક્સ્ટ લેક્ચરમાં લઈશું. ઠીક. ઓકે.